પ્રવૃત્તિઓ ડામવા પોલીસનું સઘન ચેકિંગ. ગોલવાડ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. ગોલવાડ વિસ્તાર દારૂની પ્રવૃત્તિ માટે પંકાયેલો વિસ્તાર છે, જે વિસ્તારમાં મહિધરપુરા પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી. પ્રોહિબિશન, જુગારધામ, મોટર વ્હીકલ સહિત જુદા જુદા કેસો કરવામાં આવ્યા. અસામાજિક પ્રવૃત્તિને ડામવાનો પોલીસનો પ્રયાસ. મુક્તિ પર બોલ્યા છે સુરતના સાંસદ. સુરતના ધારાસભ્યોની રજૂઆતનો પડઘો. શહેરી વિસ્તારમાં હેલ્મેટની જરૂર નથી, પોતાની સલામતી માટે સ્વયંભૂ હેલ્મેટ પહેરો. હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે. સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે. લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. હેલ્મેટના કાયદાનો વિરોધ. શહેર કોંગ્રેસ દ્વારા કરાયો ભારે વિરોધ. હેલ્મેટ રસ્તા પર પછાડી નોંધાવવામાં આવ્યો છે વિરોધ. શહેર કોંગ્રેસ મહિલા કાર્યકરો પણ જોડાય. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. તો હેલ્મેટ ફરજિયાત કરવાને લઈને પહેલા ભાજપની અંદરથી પણ ગણગણાટ શરૂ થયો હતો. ભાજપના પણ કેટલાક ધારાસભ્યો ખુલીને બહાર આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે. હેલ્મેટ પછાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને તમામ લોકોની અટકાયત કરાઈ છે. હેલ્મેટના કાયદાને લઈને શહેર દેશ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરત ખાતે કોંગ્રેસ મહિલા દ્વારા હેલ્મેટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. આપનું નામ શું કહેશો, કેમ વિરોધ? હું રઈસા શેખ છું, સુરત શહેર મહિલા પ્રમુખ. અહીંયા જે અમલીકરણમાં અત્યારે જે કાયદો બહાર પાડવામાં આવ્યું છે, સરકાર દ્વારા અમલીકરણમાં નથી આવ્યું છે. જ્યાં સુધી લોકોને ન્યાય ના મળશે અને લોકોને છુટકારો આ હેલ્મેટથી નહીં મળશે ત્યાં સુધી અમે કોંગ્રેસ પાર્ટીના લોકો લડીશું અને લડતા રહીશું લોકોના લીધે અને વિરોધ પ્રદર્શન. બિલકુલ અન્ય આગેવાન છે કરબેશભાઈ. સુરતની પ્રજાને ન્યાય ના મળશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતમાં હેલ્મેટના કાયદાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી સુરતના લોકો હેલ્મેટના કાયદાનું પાલન કરતા હતા. પછી એ રીતે સરકારે રાહત આપવાની વાત કરી છે, ગુલાબથી લોકોને સમજાવવાની વાત કરી છે. ત્યારે કહી શકાય રાજકોટને લઈને સુરતમાં જે લોકો નિયમ પાડતા હતા, હવે એ લોકો નિયમો તોડવાની શરૂઆત કરી છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે મહિલાઓ વિરોધ શરૂ કર્યો છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે હેલ્મેટના કાયદાનો સુરતમાં 100% અમલ થતો હતો, પણ જે રીતે હેલ્મેટના કાયદાને લઈને રાજકોટમાં છૂટછાટની વાત સામે આવી, તેને લઈને હવે સુરતમાં પણ વિરોધ શરૂ થયો છે. દ્રશ્ય જ કહી જાય છે કે જે સુરત 100% હેલ્મેટના નિયમો પાડતું હતું, હવે હેલ્મેટના કાયદાનો વિરોધ સુરતમાં શરૂ થયો છે. સમાચાર. ખંભાળિયાનો કંડોરણા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક. આસપાસના ગામડાઓને મળશે સિંચાઈનું પાણી. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે આવેલો કંડોરણા ડેમ પાણીની આવક વધી જતાં સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ખંભાળિયા નજીક આવેલો કંડોરણા ડેમ છે. આ ડેમ સંપૂર્ણ હાલ ભરાઈ ચૂક્યો છે. આસપાસના 5 થી 6 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ ભરાઈ જતાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાત કરીએ તો ઉપરવાસમાંથી પાણીની આવક વધી જતાં કંડોરણા ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.